પછી તું કોની પાસે ગઈ? તો કે તને મારી ઉપર ભરોસો હતો? તો કે નહીં, 5 પાંડવોએ મદદ ન કરી. પછી તે કોને બોલાવ્યા? તો કે ગુરુ દ્રોણાચાર્ય. તો કે ગુરુ જ્ઞાનનો ભંડાર. અને દ્રોણાચાર્ય પાસે ગઈ તો એની તારી લાજ બચાવી? દ્રૌપદી નત મસ્તક હો, બધાયમાં ના પાડતી જાય કે નહીં. કૃષ્ણએ કીધું હાલ ગુરુ પાસે જઈને પછી તે મને બોલાવ્યો? દ્રૌપદી કે નહીં. તો પછી કોની પાસે ગઈ? પરિવારનો વડલો વટવૃક્ષ પણ આપણી હાલત આવી જ છે સાહેબ. પરિવારનો વડલો વટવૃક્ષ ભીષ્મ પિતામહના ખોળામાં માથું નાખ્યું અને ભીષ્મ પિતામહને એમ કીધું કે પિતા, બાપ બેઠો હોય, ખાસ સમજો બધા, કે જે ઘરમાં જે પરિવારમાં બાપ બેઠો હોય અને એના બાળકો દીકરો કે દીકરી ખોટી લાઈને હોય તો એ પિતાને કે બાપને ધિક્કાર છે. ઘરની અંદર બાળકો અવડે માર્ગે હોય એ માને ખબર હોય તો એ ધિક્કાર છે. દ્રૌપદીને કૃષ્ણએ કીધું, આનંદભાઈના ઘરની વાત નથી, દ્રૌપદીને કૃષ્ણએ કીધું કે પેલા પાંડવો, પછી ગુરુ, હવે તો પોતાના બાપ એટલે કે ભીષ્મ પિતામહના ખોળામાં માથું નાખ્યું, એની તારી મદદ કરી? નિર્લજોની સભામાં આમ નામ અથડાય છે. જોજો, નિર્લજોની સભામાં હવે નથી મંદિરમાં રામ ને અમારે ઉતારા ક્યાં જઈને રાખવા? વિકુદાનભાઈ બહુ સરસ કહે છે, નથી મંદિરમાં રામ, અમારે ઉતારા જઈને ક્યાં રાખવા? વિચાર તો કરો. નિર્લજોની સભા. અરે જે કોઈને માન મર્યાદાની ખબર નથી પડતી એવા લોકો વડીલ બનીને બેઠા. દ્રૌપદીને કીધું તારી મદદ કરી? તો કે નહીં. અને પછી તું મદદ કોની પાસે માંગવા ગઈ? અરે જન્મથી આંધળા છે, જે કઈ જોઈ નથી શકતા, સારા ખરાબની ખબર નથી પડતી, એવાની પાસે તું મદદ માંગવા ગઈ? જેને પોતાનું હારું નરસાની ખબર નથી એવા સમાજને હારું હું કે? અહીંયા બેસીને